PI. DCP John Ford. Sadanagar PI. Sadanagar PI. Sadanagar Police. અંદાજે 27 વર્ષની દીકરી અહીંયાથી નીકળી એના ઘરે જવા માટે કોઈ અજાણ્યા બાઇક પર બે લોકો આવ્યા હાથમાં ડબલું લઈને. એ ડબલાની અંદર કદાચ એસિડ હતું અથવા અન્ય જ્વલનશીલ કોઈ પદાર્થ દીકરીના મોઢા ઉપર છાંટવાનો પ્રયત્ન કર્યો. તો આ ઘટનાને મારા માનવા મુજબ 1.5 કલાકથી વધારે સમય થઈ ગયો. પોલીસના ઉચ્ચ અધિકારી કે પીઆઈ ગણો કે ડીસીપી ગણો કોઈ અહીંયા હાજર નથી. આ દીકરી જોડે એસિડ એટેક કે આવી ઘટના બની અને અહીંયા કોઈ ઉચ્ચ અધિકારી તપાસ માટે પણ પૂછવા નથી આવ્યા. અમદાવાદ માટે નહીં, સમસ્ત ગુજરાતની પોલીસ માટે આ શરમજનક ઘટના છે. તમને પોલીસ તંત્રને શરમ આવી જોઈએ કે આટલા સમયની અંદર તમે લોકો હાજર નથી. આ જે ચિંતા અમારા મનમાં ઘૂસી ગઈ, આજુબાજુના લોકોના મનમાં ઘૂસી ગઈ, એને દૂર કેવી રીતે કરશો? દૂર કરવા માટે તમારે કશું જ કરવાનું ન હતું. તમારી પોલીસે, ખાસ કરીને સરદારનગર અને અમદાવાદની પોલીસે નિયમિતતાથી ઊંઘવાનું બંધ કરવાની જરૂર હતી. સરદારનગર પોલીસ, સરદારનગર પોલીસ, Sadanagar Police. Sadanagar Police. આવાજ દો, આવાજ દો. પોલીસ તંત્ર તમારું કામ કરો, કામ કરો. કામ કરો, કામ કરો. મહિલાઓની સુરક્ષા કરો. આ બનાવને લગભગ 30 મિનિટથી વધારે સમય થઈ ગયો છે. ખાલી ને ખાલી પીસીઆર આવીને જતી રહી છે. અહીંયાના પીઆઈ ક્યાં છે? તેના જે ફર્સ્ટ પીઆઈ હોય, સેકન્ડ પીઆઈ હોય, ડીસીપી શું કરી રહ્યા છે? આ બાબતે સરદારનગર પોલીસે શરમ કરવી જોઈએ. ન કેવળ શરમ કરવી જોઈએ, તમારે ડૂબીને મરી જવું જોઈએ. એને બધું નાખ્યું છું નહીં, મારી છોકરી પડી ગઈ અને એનો બાપ જ કરાવે છે બધું. આ પોલીસ શાંતિથી બેસી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે જરા પણ પોલીસનો કાફલો કાં તો ઉચ્ચ અધિકારી હાજર નથી. અમદાવાદમાં એસિડ એટેકની ઘટનાથી ચકચાર. સોસાયટીમાં યુવતી પર હુમલાની ઘટના છે તે સામે આવી. બાઇક પર આવેલા શખ્સે એસિડ ફેંકીને ફરાર. હોઠ અને હાથ પર એસિડની ગંભીર ઈજાઓ છે તે યુવતીને થઈ. સારવાર બાદ યુવતીને રજા આપવામાં આવી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ફરી એક વખત એક ચકચાર મચાવી દેનારી ઘટના સામે આવી છે. અમદાવાદમાં એસિડ એટેકની ઘટનાથી ચકચાર. નરોડાના ગેલેક્સી 4 રસ્તા પાસે એસિડ એટેકની ઘટના. સોસાયટીમાં યુવતી પર હુમલાની ઘટના છે તે સામે આવી. નોકરીથી ઘરે પરત ફરેલી યુવતી સાથે બનાવ છે તે બન્યો. બાઇક પર આવેલા શખ્સે એસિડ ફેંકીને ફરાર. યુવતીના બૂમાબૂમથી વિસ્તારમાં દહેશત અને સાથે જ હોઠ અને હાથ પર એસિડની ગંભીર ઈજાઓ છે તે યુવતીને થઈ. યુવતીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. સારવાર બાદ યુવતીને રજા આપવામાં આવી. સરદારનગર પોલીસ તાત્કાલિક છે તે ઘટના સ્થળે પોલીસ પહોંચી હતી અને પોલીસે સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી. યુવતીના નિવેદનના આધારે પિતા પર શંકા છે તે પણ વ્યક્ત કરી. સાથે જ પોલીસ દ્વારા પિતાની શોધખોળ છે તે પણ હાથ ધરાય. ઘટના સ્થળે સીસીટીવી ન હોવાથી તપાસ પર પણ અનેક પડકારો. આસપાસની સોસાયટીના સીસીટીવી ફૂટેજ છે તે પણ ચકાસાયા. ફૂટેજમાં બાઇક ચાલક ભાગતો દેખાઈ રહ્યો છે. એક શખ્સ પહેલેથી જ રાહ જોઈને ઊભો હોવાનો પણ ખુલાસો એ સીસીટીવીના માધ્યમથી થયો. સાથે જ યુવતી છેલ્લા 2 મહિનાથી માતા સાથે રહેતી હતી અને દુપટ્ટો અને ચશ્મા હોવાના કારણે મોટી ઈજા છે તે ટળી. સ્થાનિકોમાં હાલ ભય અને રોષનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને આખી આજે એસિડ એટેકની ઘટના બની છે તેને લઈ પ્રતિક્રિયા પણ સામે આવી છે. શું કહ્યું આવો તે પણ જોઈએ. Sadanagar Police. Sadanagar PI. DCP John Ford. Sadanagar PI. Sadanagar PI. Sadanagar Police. Sadanagar Police. સૌથી પહેલા તો અહીંયાના જે સ્થાનિક લોકો છે એ લોકોને કહેવા માંગુ છું કે આ જે ઘટના બની, એક અંદાજે 27 વર્ષની દીકરી અહીંયાથી નીકળી એના ઘરે જવા માટે
કોઈ અજાણ્યા બાઇક પર બે લોકો આવ્યા હાથમાં ડબલું લઈને. એ ડબલાની અંદર કદાચ એસિડ હતું અથવા અન્ય જ્વલનશીલ કોઈ પદાર્થ દીકરીના મોઢા ઉપર છાંટવાનો પ્રયત્ન કર્યો. મોઢાના ભાગે અમુક જ્વલનશીલ પદાર્થ પડ્યો, બાકીનો દિવાલ જોડે પડ્યો. આજુબાજુના લોકોએ આ ઘટના જોઈને તાત્કાલિક દીકરીને મદદ કરવા દોડી આવ્યા. 108 ને બોલાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ત્યારબાદની ઘટનાની વાત કરું તો આ ઘટનાને મારા માનવા મુજબ 1.5 કલાકથી વધારે સમય થઈ ગયો. પોલીસના ઉચ્ચ અધિકારી કે પીઆઈ ગણો કે ડીસીપી ગણો કોઈ અહીંયા હાજર નથી. સ્ટાફના માણસો ગણો કે બીજા કોન્સ્ટેબલ ગણો નાની મોટી તપાસ કરતા હોય. કોઈ અન્ય જગ્યાએ કોઈ ઘટના બને કે માનો દબાણનું જ કોઈ પ્રશ્ન છે તો પીઆઈ સહિતનો કાફલો ત્યાં લાગી જાય. આ દીકરી જોડે એસિડ એટેક કે આવી ઘટના બની અને અહીંયા કોઈ ઉચ્ચ અધિકારી તપાસ માટે પણ પૂછવા નથી આવ્યા તો ખરેખરમાં આ શરમજનક ઘટના આ નરોડા માટે નહીં, અમદાવાદ માટે નહીં, સમસ્ત ગુજરાતની પોલીસ માટે આ શરમજનક ઘટના છે. તમને પોલીસ તંત્રને શરમ આવી જોઈએ કે આટલા સમયની અંદર તમે લોકો હાજર નથી, કોઈ નક્કર કાર્યવાહી શું કરી તે તમે જણાવતા નથી. વધુમાં આ વિસ્તારની અંદર આજુબાજુના જે લોકો રહે છે તે લોકોની અંદર ડરનો માહોલ ફેલાયેલો છે. એ વાત સાચી કે ખોટી છે? સાચી. તમામ બહેનો, મહિલાઓ, ભાઈઓને પૂછું છું કે આપણા દિલમાં અત્યારે હાલમાં આપણને એવું થાય કે ના થાય કે કદાચ મારી દીકરી કાલે ઉઠીને નોકરી કે ક્યાંક ગઈ, નાનું મોટું ઘર્ષણ એને કોઈ જગ્યાએ બન્યું, કોઈ વ્યક્તિ તેની ઉપર આ પ્રકારનો હુમલો કરશે તો આ પ્રશ્ન તમારા મનમાં થાય છે કે નથી થતો? તો આ જે ચિંતા અમારા મનમાં ઘૂસી ગઈ, આજુબાજુના લોકોના મનમાં ઘૂસી ગઈ, એને દૂર કેવી રીતે કરશો? દૂર કરવા માટે તમારે કશું જ કરવાનું ન હતું. તમારી પોલીસે, ખાસ કરીને સરદારનગર અને અમદાવાદની પોલીસે નિયમિતતાથી ઊંઘવાનું બંધ કરવાની જરૂર હતી. તમે જાગતા રહો. પીસીઆર દિવસ દરમિયાન, રાતના દરમિયાન તમામ પ્રકારની જો તમે એક્ટિવ હોય તો હું સમજુ છું આ પ્રકારનું કૃત્ય કરવાની કોઈની હિંમત ન ચાલે. તમારી બેદરકારીના કારણે નિર્દોષ લોકો ભોગ બને છે. તે માટે કહું છું, સરદારનગર પોલીસ સરદારનગર પોલીસ શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો. શરમ નહીં તો ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો, ડૂબ મરો. સરદારનગર પોલીસ શરમ કરો, શરમ કરો, સરદારનગર પોલીસ શરમ કરો, શરમ કરો. સરદારનગર પીઆઈ સરદારનગર પોલીસ. જય 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 ભીમ, જય ભીમ, જય ભીમ. આવાજ દો, અમે આવાજ દો, અમે ધરપકડ કરો, ધરપકડ કરો. આરોપીઓની ધરપકડ કરો, પકડ કરો. પોલીસ તંત્ર તમારું કામ કરો, કામ કરો. કામ કરો, કામ કરો. મહિલાઓની સુરક્ષા કરો. સુરક્ષા કરો, સુરક્ષા કરો. આપ સૌ સાથી મિત્રોના એક સમાચાર સાંભળીને રૂવાટા ઊભા થઈ જશે. ગુજરાતના અમદાવાદની અંદર જાણે કે એસિડ કાં તો એવો કોઈ જ્વલનશીલ પદાર્થ કોઈ વ્યક્તિઓ દ્વારા એક દીકરીની ઉપર નાખવામાં આવ્યો, દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી. વધુમાં માહિતી આપું કે જે દીકરી છે દલિત સમાજમાંથી બિલોંગ કરે છે. અમારી સાથે તેની માતા છે. અમદાવાદના નરોડા ખાતે નીલકમલ સોસાયટી આવેલી છે. આ દીકરી કોઈ મોટર કારની અંદર કોઈ શોરૂમમાં નોકરી કરતી. દીકરી જ્યારે ઘરે આવી રહી હતી તે દરમિયાન કોઈ બાઇકમાં બે લોકો આવ્યા. જ્વલનશીલ પદાર્થ કદાચ એસિડ હોઈ શકે કાં તો બીજું કોઈ હોઈ શકે, પરંતુ દીકરી દાઝી ગઈ છે આંખોના ભાગથી ને અન્ય ભાગથી, તેવું પરિવારનું તથા અન્ય લોકોનું કહેવું છે. દીકરીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરંતુ મારો પ્રશ્ન એ છે કે આ જે વિસ્તાર છે સરદારનગરની હદમાં લાગે છે. આ બનાવને લગભગ 30 મિનિટથી વધારે સમય થઈ ગયો છે. ખાલી ને ખાલી પીસીઆર આવીને જતી રહી છે. અહીંયાના પીઆઈ ક્યાં છે? તેના જે ફર્સ્ટ પીઆઈ હોય, સેકન્ડ પીઆઈ હોય, ડીસીપી શું કરી રહ્યા છે? કોઈ પોલીસ તંત્ર અહીંયા આવીને જાણે કે એસિડ જે જગ્યાએ એટેક થયેલો છે તેના જે સેમ્પલ્સ છે કે કંઈ પણ એફએસએલમાં મોકલવાનું હોય, કોઈ જ કામગીરી સરદારનગર પોલીસે કરી નથી. શૂન્ય કામગીરી છે. આ બાબતે સરદારનગર પોલીસે શરમ કરવી જોઈએ. ન કેવળ શરમ કરવી જોઈએ, તમારે ડૂબીને મરી જવું જોઈએ. આપણી સાથે જે દીકરીની માતા છે, જે દીકરી સાથે બનાવ બન્યો, તેનું નામ તમન્ના છે. આપણી સાથે જે બેન છે, જે દીકરીની માતા છે. બેન, ટૂંકમાં કહેશો કે શું ઘટના બની? તમે લોકોને મેસેજ આપશો, સરકાર સુધી મેસેજ જશે, દલિત સમાજના આગેવાનો જોડે મેસેજ જશે, શું કહેવા માંગો છો ટૂંકમાં? મારી છોકરી નોકરીથી આવતી હતી,
અને રસ્તામાં કોઈ બાઇક ઉપર આવ્યું, એની પર શું નાખ્યું શું નહીં, મારી છોકરી પડી ગઈ. એનો બાપ જ કરાવે છે બધું. તમે રોવો નહીં. જે રીતે બેને વાત કરી કે બની શકે કે નજીકના પરિવારમાંથી પણ કોઈ વ્યક્તિ હોઈ શકે ઇન્ટરનલ એક્સપાઇઝેડ ડિસ્પ્યુટના કારણે, પરંતુ તે બધી જ વાતો પોલીસ વેરિફિકેશન જ્યારે પોલીસ તપાસ કરે ત્યારબાદ સામે આવે. તો અહીંયાની પોલીસને કહેવું છે કે આટલો સમય થઈ ગયો છતાં પણ કોઈ ઉચ્ચ અધિકારી આ ઘટના સ્થળે હાજર નથી. હું તો કહું કે માનો કે પરિવારનો જ કોઈ સભ્ય છે તો કોઈ પણ વ્યક્તિને આ રીતની કરવાની કોઈને પરમિશન નથી. આપણે ભારત દેશની અંદર રહીએ છીએ, લોકશાહી ઢબે જીવન જીવીએ છીએ. આ રીતનો જ્વલનશીલ પદાર્થ કદાચ એસિડ કે અન્ય વસ્તુ હોઈ શકે. આપણા વિસ્તારમાં ઘટના બની અને આ પોલીસ શાંતિથી બેસી રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે, કારણ કે જરા પણ પોલીસનો કાફલો કાં તો ઉચ્ચ અધિકારી હાજર નથી. જય ભીમ, ઇન્કલાબ જિંદાબાદ. વધુમાં ટૂંક સમયમાં જે પણ આરોપી હોય તે પકડાવા જોઈએ, અન્યથાના ઘેરા પ્રત્યાઘાતો ન કેવલ ગુજરાતમાં સમસ્ત ભારતમાં પડશે. આનું પોલીસ તંત્રએ ગંભીરતાથી ધ્યાન લેવા માટે વિનંતી. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.